શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું ફાગણ માસના વદ પક્ષની અમાવસ્યા, ફાલ્ગુન અમાવસ્યાના મહિમા વિશે, મુહૂર્ત વિશે જાણીશું તથા આ દિવસે કયા કાર્યો કરવાથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે તે વિશે જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો તથા આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષ્યમામૃતાત. પરમપિતા મહાદેવ મૃત્યુરૂપી કષ્ટમાંથી તથા પીડામાંથી આપણી રક્ષા કરે. મિત્રો, અમાવસ્યાની તિથિ આપણા હિન્દુ ધર્મમાં ઘણી મહત્વની છે, ખાસ કરીને આ ફાગણ માસની અમાવસ્યા. તો આમ જોઈ તો અમાવસ્યાની તિથિ આપણે પિતૃદોષમાંથી મુક્તિ માટે મહત્વપૂર્ણ માનીએ છીએ. હિન્દુ પંચાંગ અનુસાર આ ફાગણ માસના કૃષ્ણ પક્ષની અંતિમ તિથિ એટલે ફાલ્ગુન અમાવસ્યા, ફાગણ અમાવસ્યા. માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને, દાન કરીને પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે. આ દિવસે પિતૃતર્પણ કરવાથી પિતૃદેવની કૃપા પ્રાપ્ત થાય છે. સૌપ્રથમ જાણી લઈએ અમાવસ્યાની તિથિ ક્યારે આરંભ થાય છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર અમાવસ્યાની તિથિ તારીખ 18 માર્ચ 2026 બુધવારના દિવસે સવારે 8:26 આસપાસ થાય છે. જે આ તિથિ પૂર્ણ થાય છે 19 માર્ચ 2026 ગુરુવારના દિવસે સવારે લગભગ 6:53 આસપાસ. આમ જોઈ તો અમાવસ્યા તે રાત્રિની તિથિ છે. રાત્રિની તિથિ અંધકારની તિથિ માટે અમાવસ્યા 18 માર્ચ 2026ના દિવસે ઉજવવાની રહેશે. રાત્રિએ હનુમાનજીની, કાળભૈરવની પૂજા ઉપાસના થાય છે અને અમાવસ્યા ભગવાન મહાદેવને પણ સમર્પિત છે. ઉદયા તિથિ અનુસાર જોઈએ તો 19 માર્ચ 2026ના દિવસે અમાવસ્યા પડે છે. સ્નાન, દાન, જપ થઈ શકે છે, પરંતુ આ અમાવસ્યાના દિવસે ચૈત્ર માસ આરંભ પણ થાય છે. સવારે 6:53 એકમની તિથિ છે, જેમાં આપણે ચૈત્ર પ્રતિપદા તિથિ પ્રારંભ થાય ત્યારે માં નવદુર્ગાની ઉપાસના કરીએ છીએ. ચૈત્ર નવરાત્રિ પ્રારંભ થાય છે, ગુડી પડવો હોય છે અને આપણું સંવત્સર પણ બદલી જાય છે. માટે ભક્તો 18 માર્ચ 2026 બુધવારના દિવસે અમાવસ્યાની ઉજવણી કરે અને બીજા દિવસે સવારે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થાય છે. માટે જે ભક્તો ઉપવાસ કરવા માંગે છે તે સંકલ્પ પણ આજે જ કરે અને આજે જ ઘટ સ્થાપન થશે. ગુરુવારે 19 તારીખે 18 માર્ચ 2026 બુધવારના દિવસે બપોરના સમયે પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડદાન થાય છે 11 વાગ્યા પછી. અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. સૌપ્રથમ જાગતા દેવ એવા સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવા, સૂર્ય પૂજન કરવું, ગાયત્રી મંત્રનો જપ કરવો. અને જો આપણે તીર્થોમાં હોય, ગંગા, યમુના, પવિત્ર તીર્થોમાં જલમાં જો સ્નાન કરી શકીએ તો ઉત્તમમાં ઉત્તમ છે, પરંતુ ઘેરે પણ આપણે પવિત્ર જલનું સ્મરણ કરીને સ્નાન કરી શકીએ છીએ. સૂર્યને અર્ધ્ય આપવું, ત્યારબાદ એક લોટામાં સિંદૂર, અક્ષત, લાલ પુષ્પ લઈને સૂર્યદેવને અર્ધ્ય આપતા આપતા પિતૃનારાયણનું સ્મરણ પણ થાય છે. આપણા દેવી દેવતાની પૂજા ઉપાસના પણ થાય છે. આપણા ઈષ્ટ દેવતાની પૂજા પછી પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડદાન આદિ માટે તૈયારી કરાય છે. ફાગણ માસની અમાવસ્યાના દિવસે તાંબાના લોટામાં જલ લઈને તેમાં કાળા અને સફેદ તલ નાખીને કુસા ઘાસની સહાયતાથી શ્રદ્ધાપૂર્વક પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરાય છે, તર્પણ કરાય છે, જેથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય અને અતૃપ્ત આત્મા હોય તેને મોક્ષ ફળ પ્રાપ્ત થાય અને પિતૃ તર્પણ કરનારને પણ સુખ, શાંતિ, સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય. આ ફાગણ માસની અમાવસ્યામાં કાલ સર્પદોષથી મુક્તિ માટે શિવ આરાધના, શિવ પૂજન કરાય છે, ઉપાય કરાય છે, યોગ્ય બ્રાહ્મણ પંડિતોની સલાહ લઈ શકાય છે તથા આ દિવસે કાલ સર્પયોગની મુક્તિ માટે ચાંદીના જે નાગ નાગિનની જોડી હોય છે તેની પૂજા કરીને શિવલિંગને સ્પર્શ કરાવીને વહેતી નદીઓમાં પ્રવાહિત કરાય છે. આમ કરવાથી જે કાલ સર્પ દોષથી જે આપણા જીવનમાં સંકટ આવી રહ્યું છે તે શાંત થાય છે
ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકાય છે. અને ત્યારબાદ અનાજ, વસ્ત્ર, આંબળા અને કાળા કંબલ, ચાદરો, રજાઈ આદિ તથા ઘી, અનાજમાં પણ કોઈ પણ અનાજ લઈ શકાય છે, તે સર્વનું દાન કરવું જોઈએ. અને ધન સંબંધી પણ કોઈ દાન પુણ્ય કરી શકાય છે, જે આપણું મન માને યોગ્ય હોય, આપણને કુદરતે શક્તિ આપેલી હોય તે પ્રમાણે દાન પુણ્ય કરી શકાય છે. ગાયની સેવા અવશ્ય કરવી જોઈએ. ગાયને લીલું ઘાસ અથવા પાલકની ભાજી ખવડાવી શકાય છે. તથા પિતૃનું તર્પણ પણ અવશ્ય કરવું જોઈએ, કારણ કે આ મહિનામાં એક તિથિ એવી છે કે જેમાં આપણે પિતૃનું સ્મરણ કરીએ છીએ, જે આપણા પૂર્વજ છે તેના માટે, જે આપણે આપણી કમાણીમાંથી અમુક હિસ્સો કાઢીએ છીએ, તેના માટે પિતૃના નામ ઉપર આજે દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. જરૂરિયાતમંદને અનાજનું દાન, ભોજનનું દાન, વસ્ત્રનું દાન, ચપ્પલનું દાન, કે પછી જે આપણે આપણું મન માને મીઠાઈનું દાન, જે આપણા પૂર્વજોને આપણે જે પ્રિય હોય તે વસ્તુનું દાન કરી શકાય છે. આપણા સનાતન ધર્મમાં પૂર્ણિમા અને અમાવસ્યાની તિથિ ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ માનવામાં આવે છે. અમાવસ્યાના દિવસે પિતૃદોષ માટે મુક્તિ માટે ઉપાય કરાય છે. જ્યોતિષ અનુસાર આપણે જોઈએ તો પિતૃદોષ એ એવો દોષ છે કે જે આપણા જીવનમાં જે પ્રગતિ થતી હોય તે રોકી દે છે. વંશ વેલો અટકી જાય છે, એટલે કે સંતાન કાં તો થતું નથી, અથવા ગર્ભપાત થાય છે, અથવા સંતાન હોય તો સંતાનનું સુખ પ્રાપ્ત થતું નથી. તથા આ ઉપરાંત અમુક એવા દોષ હોય છે, ગ્રહમાન એવા હોય છે કે ઘરમાં અશાંતિ જ રહે છે. ત્યારે આ ફાગણ માસની જે અમાવસ્યા છે તે દિવસે આપણા પિતૃનું સ્મરણ કરીને આ અમાવસ્યાના દિવસે પિતૃ તર્પણ અવશ્ય કરવું જોઈએ, કે જેથી આવા અશુભ દોષમાંથી આપણને મુક્તિ મળે, આપણા ઘરના પણ સુખ શાંતિથી રહી શકે. આ અમાવસ્યાના દિવસે પિતૃ માટે પિંડદાન કરી શકાય છે, શ્રાદ્ધ કરી શકાય છે. ખીરપુરીનું ભોજન, ચણાનું ભોજન બનાવીને પીપળાના નીચે, થડ નીચે એક પડિયામાં મૂકી શકાય છે. અને પિતૃદેવ માટે જલનો લોટો, કે જે આપણે ઘડો કહીએ છીએ, માટીનો ઘડો હોય છે, તે ઘડો ભરીને રાખી શકાય છે. અને પિતૃદેવતાનું સ્મરણ કરીને કહેવું જોઈએ કે હે પ્રભુ, આપના માટે આ ભોજન અને જલ રાખેલું છે, ગ્રહણ કરો, તૃપ્ત થાઓ અને અમને પણ તૃપ્તિ આપો. આ ઉપરાંત આ દિવસે પિતૃના નામ ઉપર બ્રાહ્મણ દેવને ભોજન કરાવવું જોઈએ. મંદિરોમાં જઈને સીધું સામગ્રી પણ આપી શકાય, કાચું સીધું, જેમાં લોટ હોય, શાકભાજી હોય, મરી મસાલા હોય, બધા રસોઈ કરેલા નહીં પરંતુ કાચા હોય છે. એવી રીતે એને સીધું તુલસીપત્ર, 2 તુલસીપત્ર નાખવા જોઈએ. અને દક્ષિણા પણ જે આપણે યોગ્ય હોય, 51, 101, 501, 1000, જે આપણને પોસાય એ રીતે દક્ષિણા ઉપર રાખીને મંદિરમાં દાન કરી શકાય છે, બ્રાહ્મણ દેવને દાન કરી શકાય છે. અને જ્યાં ગૌશાળા છે ત્યાં લીલા ઘાસ માટે વ્યવસ્થા કરવી જોઈએ. પિતૃ સમક્ષ હાથ જોડીને પ્રણામ કરીને ત્યારબાદ કાગડા માટે ભોજન કાઢવું જોઈએ અને કૂતરા માટે પણ દૂધ વગેરેની વ્યવસ્થા કરવી જોઈએ. પછી પિતૃદેવનું સ્મરણ કરીને હાથ જોડીને પ્રણામ કરવા જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, હે પિતૃદેવતા, હે અમારા પૂર્વજો, આપ અમારી પર પ્રસન્ન થાવ અને અમને દોષ બાધામાંથી મુક્તિ મળે એવા આશીર્વાદ આપો. આ ફાગણ માસની અમાવસ્યાના દિવસે કાલસર્પ દોષની મુક્તિ માટે જે મહાદેવના મંદિરો હોય છે ત્યાં જઈને મહાદેવની પૂજા આરાધના કરાય છે. પંચામૃતથી સ્નાન કરાવી શકાય છે. મહાદેવના શિવલિંગને શુદ્ધ જળથી અથવા તો સાદા જળથી સ્નાન કરાવીને બિલ્વપત્ર ચડાવીને પણ ભાવથી, પ્રેમથી મહાદેવની પૂજા કરવી જોઈએ. ભોળિયાનાથ છે ભગવાન મહાદેવ, પ્રાર્થના અવશ્ય સાંભળે છે અને અમાવસ્યાની તિથિ તો ભગવાન મહાદેવને ઘણી પ્રિય છે. મહામૃત્યુંજયનો જાપ કરવાથી આવા કાલ સર્પદોષ આદિથી નિવારણ પ્રાપ્ત થઈ શકે છે. આ અમાવસ્યાના દિવસે સંકટ, કષ્ટ, દર્દ, નકારાત્મકતાને દૂર કરવા માટે દેવી લક્ષ્મી સહિત નારાયણની પૂજા અર્ચના કરવી જોઈએ. અમાવસ્યાની તિથિ માતા મહાલક્ષ્મીને પણ સમર્પિત છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે આ શુભ તિથિના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપો નષ્ટ થાય છે તથા ખરાબ કર્મોનો પણ નાશ થઈ જાય છે. અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ગંગા સ્નાનનું મહત્વ છે.
તથા શ્લોક આદિ પઠન પાઠન કરીને સૂર્યનારાયણને અર્ધ્ય આપવાથી શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. અમાવસ્યાનું વ્રત પણ રખાય છે. 3 અમાવસ્યાનું વ્રત છે મા બહુચરનું. જે ભક્તો આ વ્રત રાખે છે તેનું પણ કલ્યાણ નિશ્ચિત થાય છે. અમાવસ્યાના દિવસે માની આરાધના, કુળદેવીની આરાધના પણ કરાય છે. હનુમાનજીની પૂજા આરાધના કરાય છે. શનિદેવની પૂજા આરાધના કરાય છે. કાળ ભૈરવ, બટુક ભૈરવ મહારાજની પૂજા આરાધના કરાય છે. અમાવસ્યાના દિવસે બની શકે તો કામ વગર ઘરની બહાર નીકળાય નહીં એવું પણ કહેવાય છે. કારણ કે નેગેટિવ શક્તિ આ દિવસે અવશ્ય રહે છે અને ચંદ્રમાનું દર્શન થતું નથી. એ કારણે અમાવસ્યાની તિથિ ભારે કહેવાય છે. શનિ મંદિરમાં જઈને નીલા રંગના ફૂલ ચડાવીને કાળા તલ, કાળા અડદ, કાળા વસ્ત્રનું દાન કરવાથી, સરસવના તેલનું દીપક પ્રગટાવવાથી અને સરસવનું તેલ શનિદેવ ઉપર ચડાવવાથી, જે શિલા હોય છે શનિદેવની ત્યાં, તો શનિદેવની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. આ અમાવસ્યાનું વ્રત કરવાથી, ઉપવાસ કરવાથી સમસ્યા દૂર થાય છે, જીવનમાં શાંતિ રહે છે. અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી, પીપળાના વૃક્ષના થડમાં ગળ્યું પાણી, ગોળવાળું કે ખાંડવાળું અથવા સાકરવાળું પાણી ચડાવવાથી દેવી દેવતા પ્રસન્ન થાય છે. પીપળાના વૃક્ષમાં, થડમાં, પાંદડામાં, ડાળીઓમાં દેવી દેવતાનો વાસ મનાય છે. આપણા હિન્દુ શાસ્ત્રોમાં પણ આ ઉલ્લેખ કરાયેલો છે અને પિતૃદેવનો પણ વાસ મનાય છે. આવી રીતે આ અમાવસ્યાના દિવસે પીપળાનું પૂજન કરવાથી, 7 પ્રદક્ષિણા કરવાથી, સફેદ સૂતરનો દોરો લપેટવાથી ઈશ્વરની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. અમાવસ્યા પૂર્ણ થાય એટલે બીજે જ દિવસે નવરાત્રિનો પ્રારંભ થશે. માં નવદુર્ગાની આરાધના શરૂ થશે. આમ આ અમાવસ્યા એ શુભ અને મંગલકારી છે. આ દિવસે પવિત્ર જળમાં સ્નાન કરીને, પવિત્ર જળથી સ્નાન કરીને ચોખ્ખા થઈ જવાનું, પછી માની આરાધના શરૂ કરી દેવાની છે. મિત્રો, આવી રીતે આ ફાગણ માસની અમાવસ્યાનું મહત્ત્વ કહેવામાં આવ્યું છે. ઘણો મહિમા છે. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષ્યમામૃતાત. બોલો શક્તિપતિ ભગવાન ભૂતનાથ મહાદેવની જય, અમાવસ્યાના દેવતાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.